ગાઈસ, કેમ છો? બધા મજામાં છો ને? અને મજામાં જ હશે. અને એટલું કહું છું કે જો અમારે રાજકોટમાં વરસાદ આવ્યો તો અમારે આ બધું જોવો ઉડી ગયું છે. ઘરમાં બધું પાણી થઈ ગયું. શું કરીએ? અને જો બારોબાર વરસાદ વાવાઝોડો બહુ આવ્યો તો બધું પડી ગયું છે. અને જો આવી રીતના મકાન પણ પડી ગયું. ઉભા રહ્યો, તમને હમણાં બતાવું. જો મકાન આખું પડી ગયું છે. પતરા બધા આખું મકાન ખુલ્લું થઈ ગયું. સામાન એ બધું બગડી ગયું. શું કરીએ? જો આવી રીતના પતરા ઉડી ગયા વાવાઝોડાના હિસાબે. પતરા ઉડી ગયા અને પાણી થઈ ગયું બધું. અને ઘરે તૂટી ગયું. અને હવે શું કરવું ને શું નહીં કાંઈ ખબર નથી પડતી. શું કરીએ? બધું બગડી ગયું છે. ઘરમાં બારોબાર ઓસરી હતી પણ હાવ તૂટી ગઈ છે. જુઓ, હાવ વરસાદના વાવાઝોડાના હિસાબે હાવ બધું બગડી ગયું છે. જુઓ, ઘર પણ પાણી થઈ ગયું. શું કરીએ? અમે કેવી મસ્ત ને આ ઘર હતું ને કેવું મસ્ત હતું. મકાને તૂટી ગયું અને બાજુવાળું ઘરે તૂટી ગયું. હવે શું કરીએ ને શું નહીં. જુઓ, હવે અમે જઈએ છે બારોબાર રોડ ને બધું બગડી ગયું છે. જુઓ, બધાને ઝૂંપડા ઉડી ગયા છે. ને જુઓ આ કેટલું વરસાદ આવે છે. જુઓ બધે અહીંયા. અને વરસાદ કેટલો ચડ્યો છે. જુઓ બહુ જ વરસાદ ચડ્યો છે. ને હજી એમ થાય કે શું થાય ને શું નહીં. આવી રીતના બધાને બધું ઉડી ગયું. જુઓ ઝૂંપડા બૂપડા બધું ઉડી ગયું. શું કરીએ? હવે અમે જઈએ છીએ બારોબાર થાંભલો પડી ગયો છે એટલે અમે જોવા જઈએ છીએ કે કેટલું વરસાદ આવ્યો. વરસાદ થોડુંક રહી ગયું તો અમે જઈએ છીએ. થાંભલા પડી ગયા છે એટલે જોવા જઈએ છીએ. જોજો હમણાં કેવી રીતના હાવ વરસાદ પડ્યો છે. અહીંયા લગ્ન હતા બાજુમાં તો એના માંડવા પણ ઉડી ગયા છે. જોજો હમણાં તમને બતાવું. માંડવા પણ ઉડી ગયા ને અમે બધા જઈએ છીએ. આ બધા કે હાલો આપણે વરસાદ જેવો પડ્યો શું કરીએ. જોવો અહીંયા માંડવા હતા, માંડવા પણ બધા ઉડી ગયા છે. એટલે આવી રીતના બધા થઈ ગયું. જોવો હાવ ગંદકી કેટલી થઈ ગઈ. જુઓ ને આવા વિડીયો જોવાય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જુઓ હજી બાકી છે, હજી પૂરું નથી થયું. આ જુઓ આ થાંભલો હતો લાઇટનો ફૂટપાવરી ઉપર. આ થાંભલો આખો પડી ગયો છે વરસાદને વાવાઝોડાના હિસાબે. આખો થાંભલો પડી ગયો છે. થાંભલો તમે જોઈ શકો છો કે કેવો છે. આખો અંદરથી આમ ડાયરેક્ટ નમી ગયો. જો સામે થાંભલો રહ્યો ને એવો જ છે, સેમ ટુ સેમ. જો આ રહ્યું ને એવું જ છે. આવી રીતના લાઈનમાં હતા એટલે આ પડી